હવે બગસરાનું હોનું તો આપણે ઘણી વખત સાંભળ્યું હશે, પણ બગસરાની સોમવારી જ્યારે નહીં સાંભળ્યું હોય, કારણ કે ફોરેનનો માલ બગસરાની સોમવારીમાં આવે ને 50,000 રૂપિયાના તો પાકીટ વેચાય. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય તનીલો લોક અને સ્વાગત છે તમારું મારા મોરમીની વ્લોગમાં. તો આજે આપણે બગસરા વાળાનું માન રાખીને આપણે આવી ગયા છીએ બગસરાની સોમવારી. પણ જેવી અમે સોમવારીમાં એન્ટ્રી કરી જતો બટાકા અને ડુંગળીના તો ઠેલા ભરી ભરીને વેચાય ભાઈ. પણ એલા ભલામણ આપણી ભૂલથી શાક માર્કેટમાં નથી આવી ગયા ને. પણ ક્યાં અમને થોડોક આગળથી અવાજ આવ્યો કે 20 રૂપિયામાં બધું મળશે, પણ જે સોર છે એની માં મરશે. પણ આ બધા બગસરા વાળાના વખાણ કરવી એટલા ઓછા પડે. પણ બગસરા વાળા નાનકડી એવી કોમેન્ટ કરી નાખો, હોના સિવાય બીજું હું તમારા ગામમાં ફેમસ છે. ક્યાં લ્યો હું તમને સા બનાવવાની ગવણી બતાવી દઉં. પણ બગસરાની હોમારીમાં તો ભાઈ મુખવાસ ભરવાના નાના મોટા બધા ડબલા મળે. એટલે મેં કીધું આ તો પૌણે લાવો ઈ લઈએ કે મારી જેવા વાંડા તો જોઈએ છે. પણ લગનગાળાની સીઝનમાં હોનાનો ભાવ આસમાને પગી ગયો, પણ આ બગસરા વાળા તો ભાઈ હોમારીમાં એનું હોનું વેચે. પણ એમાં આપણા ફોલોઅર્સ ને ખબર પડે કે નહીં લો લોકો આપણે હોમારીમાં આવ્યો છે. એમ છે મજામાં. હવે હું આઈટમ છે ભાઈ તમારી પાસે? આઈટમમાં તો ગરમ મસાલો છે, બધા ગરમ મસાલા. ગરમ મસાલામાં શું ભાવ શું છે? 10 ની પેકેટ, 10 રૂપિયાનું બધું પેકેટ. પણ એમાં અમારા બાલાભાઈ કે તડકાનો રખડી રખડીને પડી ગયો કાળો કે થોડોક પાવડર સોપડવો પડશે. બગસરા આવો, ગમે એ દીકરી હોય બહેનો આવે, ગમે ત્યારે માલ મળી રહે, કોઈ પણ ક્યાંય જવાની જરૂર ન પડે. ગમે ત્યારે અત્યારે લગનગાળાની સીઝન છે, બધું લગનગાળાની સીઝન છે એટલે ફૂલે ફૂલ પબ્લિક હોય છે અને ગમે ત્યારે માલ મળી શકે છે. ભાઈ બગસરાની સોમવારીમાં ભાઈ નગરા ગાભા જ નગરા દેખા જાય ભાઈ. જો કેમ છે ભાઈ? ઓ વાંધો નહીં. સોમવારી ભરાય ડેઈલી? સોમવારથી સોમવાર. શું વાત છે? હવે તમે જે પાકીટ વેચો છો શું ભાવ છે ભાઈ? 100 રૂપિયા. 100 રૂપિયા. મજા આવે લઈ લેવાનું આમાંથી? કાંઈ ઘટે નહીં. ભાઈ ફોરેન થી ના ભાઈ, ફોરેન થી માલ છે. જાનુડી નું નામ લખ્યું હોય તો કેમ? જાનુડી નું નામ લખવું છે, હજી તો આવી નથી.